વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય સ્વામિનારાયણ, જય જલારામ, જય જીનેન્દ્ર, જય દ્વારકાધીશ અને મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? તો વાંધો નહીં, તબિયત પાણી બધાના સારા છે? એકદમ મસ્ત મસ્ત. અને ગરમી હવે ધીમી ધીમી વધતી જાય છે રોજની જેમ કહીએ એમ. અને આપણે અત્યારમાં બને છે ચા અને નાસ્તો. તો આ બાજુ આપણી ભાખરી બને છે, આ બાજુ આપણી ચા બને છે, અને આ બાજુ આપણો સિયા દીકરો છે. ગુડ મોર્નિંગ સિયા. જય શ્રી કૃષ્ણ બેટા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એને ફ્લેશ લાઈટ સામે આવી એટલે નો રિએક્શન, હર હંમેશની જેમ. કેમ કે ભૂલાઈ ગયું તો ફ્રન્ટ કેમેરાથી એમને બતાવવાની ટ્રાય કરું. એટલે ક્યારેક ક્યારેક કરશું એવું. કાલે પહેલી વાર ફર્સ્ટ કેમેરાથી ટ્રાય કરી હતી તો એક ધારું સામે સામે જોતી હતી કે આવું તો કોઈ દિવસ આવતું નહીં, આ નવું હું આવ્યું એને એવું થતું હતું. અને બસ જો પોક પાડી એવા છીએ તો કંઈ છૂટો પડ્યો નહીં, કેમ કે ઠંડો થઈ ગયો. ડુંડિયું ધોકાવાની ને બધું હતું ને તો એટલે આટલો પોક છૂટો પડ્યો. એ મારે હજી વાવલવાનું ને બધું તો બાકી રહી ગયું, બહુ મોડું થઈ ગયું હતું ત્યાં. અને ડુંડિયું શેકીને સીધી ખાવા બેસી ગયા, તરબૂચ નહીં ખાવા બેસી ગયા. એમાં ઠંડી થઈ ગઈ, યાદ ન એવું કે પેલા ડુંડિયું ધોકાવી નાખીએ અને પછી કરીએ. ને બીજું શું કે ત્યાં ધોકો કે એવું કઈ હોય ને બધું ગોતવું પડે ને કરવું પડે એટલે થોડુંક પ્રોબ્લેમ થઈ જતો હતો. તો મળ્યું નહીં, મળ્યું તો બહુ મોડું થઈ ગયું. આવું બધું કર્યું અને ડુંડિયું એમને ભરીને આવતા રહ્યા આપણે. તો આટલો પોક અહીંયા છે દાણાવાળો, અને અહીંયા છે આ ડુંડિયું જે તપાવવા નાખવાની છે આપણે આ ડુંડી. અને કેનમાં તો આપણે દૂધ લેવા હતા, કેમ કે આપણે આ બે જ કામ હતા, એ માટે જ આપણે ત્યાં ગયા હતા ગોલાઘર. તો આપણા બે કામ પતી ગયા છે. અને અત્યારમાં આપણો ચા નાસ્તો પણ મસ્ત મજાનો બની ગઈ છે. ભાખરી બની ગઈ છે ને ચાય બની ગયો છે. તમારા લોકોને નાસ્તા પાણી કરવાનું, નાસ્તા પાણી કરવા માટે આવી જાઓ. સિયાબેનને થોડી વાર માટે અહીંયા બેસાડી હતી પણ બેન રહ્યા નહીં, એટલે કીધું એને વોકરમાં જ રાખીએ આપણે, એટલે આપણે ટેન્શન નહીં, ધ્યાન રાખવું નહીં. કેમ કે હું હજી દીવાબત્તી કરવા જવાની હતી, તો દીવાબત્તીને બધું કરું તો ત્યાં રહ્યા નહીં, તો ત્યાં હારે લઈ ગઈ અને ત્યાંથી વોકરમાં બેસાડી હતી. તો વોકરમાં આપણે સ્ટ્રોલરમાં, વોકરમાં નહીં સોરી, સ્ટ્રોલરમાં બેસાડી હતી. સ્ટ્રોલરમાં આપણે અહીંયા લઈને આવતા રહ્યા. તો અત્યારમાં તો જો બસ આવી દોડધામ હાલે છે. હમણાં કપડાનું મશીન કરવાનું છે, કપડાનું મશીન કરી નાખીએ. થોડું ઘણું કામકાજ છે એ પતાવી દઈએ. પોકની કંઈક દહીં સુજાડી દઈએ. તપવવા નાખશું તો ક્યાં તપવશું, ઘરમાં હું કાંઈ કે કેમ થાય ખબર નથી, કંઈ આઈડિયા નથી. બારીએ નાખીએ તો કબૂતરની બીક છે, ઉપર નાખીએ તો છતમાં તો કબૂતરની બીક છે, પણ કંઈક કરશું. અને ગોલાઘર મૂકી આવીએ તપવા તો તપી જાય. તો પણ પાછું ત્યાં જવું કેમ કે આપણે કોઈ તેડી જાય લઈ જાય એવું થાય તો થાય. ધવલથી તો ગાડી ચાલે એવું છે નહીં, એટલા માટે આપણે ત્યાં છોડ્યો નથી. અને હવે સિયા કથળે છે તો એમની પહેલા આપણે એમને તેડી લઈએ. અને ચલો હવે મળીએ આપણે આગળ. વેરી ગુડ મોર્નિંગ ને કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલી, બિલકુલ મોજમાં રહેવાનું. ચા પાણી નાસ્તો બધું થઈ ગયું છે. અને બસ આવીને આપણે બેસી ગયા છીએ સોફે આરામથી, કારણ કે આપણે હવે કરવાનું છે આરામ હરખાઈએ, એટલે આપણે સોફે આવીને બેસી ગયા છીએ એવું બધું છે. તો કંઈ નહીં, બસ વાગ્યા છે અત્યારમાં કેટલા ખબર? 8:30 કામ છે. અને ગરમી જે છેલ્લા 2 વિડીયોથી તમે સાંભળતા જઈશો, ગરમી ને ગરમી. તો હા, ગરમી એની માઝા મૂકે એવું લાગે છે અત્યારમાં. કારણ કે છાપામાં મેં ક્યાંક વાંચ્યું હતું કે ફેબ્રુઆરી મહિનાનો જ્યારે છેલ્લો દિવસ હતો ને, એ છેલ્લા 10 વર્ષોમાં સૌથી વધારે ગરમ દિવસ હતો. અને પહેલી 1 માર્ચથી તો આપણે ઓફિશિયલી શું કહેવાય ઉનાળાની શરૂઆત થઈ જ ગઈ છે. અને હા, સાથે સાથે આ વખતે બોર્ડ્સની એક્ઝામ પણ વહેલી છે. તો જેમના બાળકો બોર્ડ્સની એક્ઝામ આપે છે એ બધા લોકોને તો પહેલાં બેસ્ટ ઓફ લક. સોરી થોડુંક લેટ કીધું, વિશેષ અત્યારે મને અચાનક ઇન્સિડેન્ટલી યાદ આવી ગયું એટલે. પણ કંઈ નહીં, ચલો આજે છે શનિવાર, તો જય હનુમાનજી મહારાજ લખવાનું ના ભૂલતા કમેન્ટ્સમાં. અને ત્યાં સુધીમાં આપણે થોડુંક ઇતર બીજું જે કામ છે એ બધું કરી લઈએ. અને ત્યાં સુધીમાં તમારા લોકોએ વિડીયોને લાઇક ન કરી તો લાઇક કરી દેવાની, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાનું છે. અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ નથી ભૂલવાનું. સવારમાં આપણે ઘરે હતા ને ઘર પછી નીકળી આવ્યા તો આપણે પહોંચી આવ્યા ત્યારે સરકલિયા મંદિરે. અને હવે ફાઇનલી હનુમાનજીના દર્શન તમને લોકોને પણ કરાવી જ દઈએ આવ્યા છીએ તો હું દર્શન કરું ને તમે લોકો કેમ રહી જાઓ. તો જય મનોકામના સિદ્ધ સરકલિયા હનુમાનજી મહારાજની જય. અને આવું કંઈક ડેકોરેશન છે જે આપણું હજી અધૂરું છે, ક્યારે પૂરું થશે ખબર નહીં. મસ્ત છે પણ અધૂરું છે. અહીંયા છે જય મા નવદુર્ગા, મા ધાત્રી, જય જગદંબા, જય મા અંબા, જય કાળ ભૈરવ. અને અહીંયા છે રામેશ્વર મહાદેવ, હર હર જય જય શિવ શંભુ. અને આ છે આપણો રામ દરબાર, મસ્ત મજાનો. અને જય રામજી મહારાજ, રામ લક્ષ્મણ જાનકી, જય બોલો હનુમાન કી. અને અહીંયા હનુમાન ચાલીસાના જે
108 દિવસના પાઠ છે એ ચાલુ જ છે અત્યારે. ઘડીક વાર પહેલા આપણે હતા સરકડીએથી આવી ગયા છીએ પાછા આપણે ગોલાધર ગામમાં, કારણ કે સિયાબેનને લઈ અને કીધું ચલો સંકટ મોચન હનુમાનજી મહારાજના પણ દર્શન કરાવી દઈએ. આજે શનિવાર છે હારો તો બસ મમ્મીને એ લોકો આવ્યા છે હવે ઘરેથી સીધા બેહું ધોઈને બેહું જ ધોવાની બેહું ન હોય કેમ ભલી ના અહીંયા અમારે આમને થોડી કપડાં બપડા બધું છે ને થઈ જાય ઘડીક વારમાં. એટલે થોડીક વાર નાઈટ પેલી તો ફ્રેશ થઈ જાય અને મારી માથે કાલે મોટી જવાબદારી આવી એના ટેન્શનમાં ઓટાણું છું. કાંઈ વાંધો નહીં, હમ હોતરો પાર દે હે હનુમાનજી મહારાજ બધું. હા છે પછી અને મેં આપણે ઘણી વાર કહીએ કે ભગવાન આપણા ભેગા છે તો એક દિવસ એક કોમેન્ટ હતી, તો નામ હું ભૂલી ગઈ, જોશનાબેન સકપરિયા કરીને કેવું કંઈક નામ હતું. હા સકપરિયા સરને યાદ છે, નામ ભૂલી ગઈ છું હું છે એ પાકું મને નથી ખબર. એ તો બધાય ભેગા ભગવાન બધાય ભેગા હોય જ, ઓકે એવું તો હા એવું હોય જ, એમાં ક્યાં ના છે, પણ અમને એમ થાય કે અમને સાક્ષાત ભગવાન પરચો આપતો હોય ને, પરચો આપતા હોય ને એવી રીતના હોય. એટલે અમે તમારા લોકો જોડે શેર કરીએ, અમે વિડીયો બનાવીએ એટલે તમારા લોકો જોડે શેર કરી શકીએ. તમે લોકો વિડીયો ન બનાવતા હોય તો ના શેર કરી શકો, હે ને સબ્જી? બરોબર છે ને. અહીંયા અમારા બેનબા હવે રમે છે પિયાનોમાં. જે કઈ બી માંગવું અને જે કઈ બી ઈચ્છા હોય અમારી હનુમાનજી પૂરી કરે જ. ચલો તો બોલો જય હનુમાનજી મહારાજ. જય હનુમાનજી, સંકટ મોચન હનુમાનજી અને એમાં નો કાપડા સરકડિયા હનુમાનજી. મમ્મી જય શ્રી કૃષ્ણ. હારું છે ને? સારું છે ને? તો વાંધો નહીં. તબિયત પાણી હારા તમારા? હારું છે. તો વાંધો નહીં, હારું હાલો. કીધું હતું પ્રજ્ઞાએ કે ઓલું આવવાનું છે હાર્વેસ્ટર, તો હજી આવ્યું નહોતું ગઈકાલે, તો આજના સમયે એટલે કે આજના દિવસે આવી જશે. પણ અહીંયા થાય છે આપણી ગાડીની સાફ સફાઈ, તો કીધું પાણી બાણી મારી દે ને તો થોડીક ચમકી જાય તો મજા આવે આપણે ગાડી જોવાની ને એ બધી. ને આપણે મગાવ્યું છે આપણે હાટું ખાટલો, કારણ કે આપણી વાર જાજી વાર અહીંયા ઊભું રહેવા હે નહીં, એટલે કીધું ખાટલો લઈ આવ્યો તો અહીંયા પીપળના સાંયે બેસીએ ટાઢે ને પવન આવ્યા રાખીને હાર્વેસ્ટર આવે તો જોઈએ રાખશું આપણે અહીંથી. જોઈએ છે કેટલા ઘઉં નીકળે છે આમાંથી, અને તમારે વીઘે કેટલો ઉતારો આવ્યો એ કમેન્ટ્સ કરીને કહેવાનું છે. મસ્ત મજાના આ શું છે, રોકેટ છે કે શું કહેવાય કંઈ ખબર નથી પડતી, પણ મજા આવે છે જોવાનો નજારો કંઈક અલગ છે. ઉલ્કા વર્ષા હોય કે શું હોય, આપણે તો દેશી ભાષામાં ને રોકેટ કહીએ. જાજા હતા, 4-5 હતા એક હારે, બધું ઓલવાઈ ગયું અત્યારે, લીહોટા થઈ ગયા એમના અહીંયા આમનો. ઝાઝા ટાઈમ પછી લીધું હો કામ વાડીનું હાથમાં, પાછું ઝાહેર વાઢવાનું ને મકાઈ વાઢવાનું ને. હે કેટલા 2 વર્ષ પછી ઝાહેર અઘરી પડે હો વાઢવામાં, એના કરતા હે ને મકાઈ હેલી. આમાં પાછું ભેગું કોંગ્રેસિયું હે, વાંધો ઈ છે. તમે હું કયો ને ઈ કહેજો આને, બરોબર ને? ના ના આવડે જ છે, નહીં ઠાકતી નહીં. પછી હાંજે એમ ન કહેતી કે મારા પગ દુખે છે. 3:30 નો સમય થઈ ગયો, પણ હજી હાર્વેસ્ટર નું કઈ હતો પતો છે નહીં. અને અમારે ક્યાં ગઈ બીટ હલવા બનાવો તો આમથી આમ શું ખોટું હું બગાડે કેમ સિયા? અને અહીં અમારે સિયાબેન એન્જોય કરે છે મસ્ત મજાનું પીપળાનું ઝાડ, પવન આવે ને પાંદડા હિલે રાખે ને તો એમને મજા જ આવે છે. હાવ નકરી મોજે મોજ ને રોજે રોજ છે ભાઈ. ઘટે તો જિંદગી ઘટે ને બાકી કાંઈ ના ઘટે. હમણાં મસ્ત મજાનું ઠંડુ ચીખું શેક આવી જાય એટલે જોરદાર જમાવટ આવવાની છે. તમારે કોઈને પીવું હોય તો આવી જાવ. વાતાવરણ થઈ ગયું છે હાવ બોગસ, કેને કે વરસાદ આવે એવું છે બધું. કચ્છમાં ને એ સાઈડ તો વરસાદ પડ્યો કેમ? ક્લાઉડી વાતાવરણ છે. ક્લાઉડી વાતાવરણ હું આ અમુક નું આ નો સારું, આના કરતા આકાશ ચોખ્ખું. ઠંડો પવન છે, ગરમી નું થાય, બફારો થાય, એના કરતા સારું ઠંડુ. બફારો થાય એના કરતા સારું છે, પણ આ ક્યાંક જો વરસાદ આવે તો બધું પૂરું કરી દે ને. આપણે નો આવે, નક્કી થોડુંક છે, ગમે ત્યાં ખાપે આપણે નો પડે. ના કેવા હે હજી નાના હે ઝીંકોકડા, તો હું નાના ઉપડી એવી. હું તો હમણાં મન થયું ઝીંકા હવે શું કરી હવે તો ખવડાય ઝીંકા વાસડા ત્યાં ખવડાય હવે.
સારું તો આવી ગયું અને ઘઉં નીકળવાના ચાલુ થયા. આવ્યું બહુ મોડું, રાહ જોઈ થાકી ગયા. પછી કીધું કઈ નહીં, હાલો હવે ચાલુ કર્યું છે. ઈ એની રીતે કાઢે છે અને આપણે કઈ રાહ નથી જોવી જાજી વાળું. થોડીક વાર રહ્યા, તમને લોકોને કીધું તો બતાવ્યા કે કેવી રીતના ઘઉં નીકળે. અને બાકી બાદ હવે જઈએ છીએ આપણે સીધા ઘરે, કેમ કે હજી તો રસ્તામાંથી થોડીક ખરીદારી કરવાની છે. મીન્સ કે ખરીદારી નથી કરવાની, માટલું લેવાનું છે. તો પછી ડ્રાઈવર આપણે ટાઈમસર પુગાડે ત્યાર થાય, પાછું એમને અહીંયા હાજર થવું પડે, એવું બધું હોય એમના ટાઈમે. તો બધાનો ટાઈમ હચવાઈ રહેવો જોઈએ. તો અત્યારે નીકળી ગયા છીએ માખિયાળા, ને માખિયાળા થઈને પછી હમણાં માટલાની ખરીદી કરી લેશું ને પછી જઈશું ઘરે. એને સિયા દીકરો માટલું લેવાનું છે ને, આપણે શું લેવાનું છે? માટલું ઠંડા પાણીનું. હા, અને ત્યાંથી જ કોઈ ખરીદી કરી ગયું હતું ને, એમણે કીધું હતું કે મારું નામ લેજો, મીના પટેલ કે એવું કંઈક કરીને છે નામ એમનું. હા, યાદ આવી ગયું. અને જામજોધપુર કે જામનગર બાજુનું કંઈક હતું ગામડું. અને કે અમે ત્યાંથી માટલું લીધું હતું જયેશભાઈ પ્રજાપતિને ત્યાંથી. તો તમે અમારું નામ વિડીયોમાં લેજો. અમે જામનગર બાજુનું કંઈક ગામ કીધું હતું, જામજોધપુર કે જામનગર, ત્યાંના છીએ. તો અત્યારે તમારું નામ યાદ આવી ગયું. સોરી, મને અત્યારે નામ યાદ ન આવ્યું ને ગઈકાલે મેં બીજાનું નામ કીધું હતું કે એમણે કીધું હતું, એ કોમેન્ટ નહોતી. તો બસ આવું બધું છે. અને ખરીદી કરી લઈએ ને પછી મળીએ ઘરે જઈને. અને ઘરે જઈને બતાવીશ કે કેવું માટલું મેં લીધું છે. હે ને સિયા? મસ્ત મસ્ત. આમ તો જો કે ઝાલા ટાણે આપણે વારું પાણી અવોઇડ કરતા હોય છે. આજે સિચ્યુએશન થોડીક અલગ છે તો કીધું ચલો કંઈ વાંધો નહીં, ભગવાનજી માફ કરે. અને ઝાલા ટાણે જ આપણે વારું પાણી કરવા બેસી ગયા છીએ. ને વારું પાણીમાં છે અહીંયા કડકડીયો ભીંડો, ગરમા ગરમ રોટલી ને ઠંડી ઠંડી છાશ ને દહીં, ભીંડો ને છાશ. ઘઉં કાઢ્યા રેસ્ટોરન્ટમાં થાકી ગયા, એટલું તો માંડ બની.